ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારો લેટ હોય એટલે આમાં શું છે હિતેશભાઈ, આમાં બધું અમારા ગામમાં અમારે બ્રાહ્મણ સમાજની છોકરીઓ આમ બધું ભાગી જાય પણ કોઈ દેતા નથી હારા. લે 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 એવું હોય. હા હા હા. અરે અત્યારે બધું હાઈફાઈ માગે, પાછા એમ કે પાછા ફોરવ્હીલ બેહાડી પાછા ઓલી ઉનામાં ફેરવવા જોઈએ એમ. હે તો ફોર વ્હીલ તો ફોરવ્હીલ લઈ લઈએ, બીજું શું હોય કે એટલે કે મંડાતા હોય. ફોડું તો એટલે તમને કહું છું, ફોડું તો બાપાને ઘેરે ભાઈ તો ક્યાંથી તમને બેહાડ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો હાલો હિતેશભાઈ, બોલો. તમે મારો વિડીયો મેકી જો ને. હા હા તમારો હા, મારો વિડીયો મેકી જો ને. આપણે વાત થઈ ગયેલી છે અગાઉ રેકોર્ડિંગ માટે. નહીં નહીં, વાત થઈ ગઈ નથી. આ પહેલી વખત વાત કરીએ છીએ. એવું છે એવું છે. હા હા હા. મારો ભાગે તો એ કે તું હિતેશભાઈ ને કહેતો હોય તો એ કે તારો વિડીયો મેકી દે એમ. કોણ કે? મારો ઉપર. બરાબર બરાબર, હા હા. સમજાઈ ગયું. ક્યાં ગામથી બોલો છો તમે? હું ગામથી બોલું છું, ભડિયાદર થી. ભડિયાદર. હા ભડિયાદર. હમ. હા હા. બરાબર બરાબર. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો તાલુકો આવે અમરેલી ને જિલ્લો આવે છે ગીર સોમનાથ. બરાબર બરાબર. શું હા નામ હા. તમારું શું છે? મારું નામ છે શૈલેષ. હા હા હા. શૈલેષ જોશી ધીરેલાલ. અચ્છા, શૈલેષભાઈ. હા, શૈલેષભાઈ ધીરેલાલ જોશી. શૈલેષભાઈ ધીરજલાલ જોશી. જોશી. હા જોશી. જોશી. બ્રાહ્મણ સમાજમાંથી છો? હા બ્રાહ્મણ સમાજમાંથી છે. બરાબર બરાબર. હા હા હા. ક્યાં બ્રાહ્મણ છો તમે? અમે અવધી સિમરિયા. હમ. હા હા. બરાબર છે બરાબર છે. ગામ કયું કીધું તમારું? મારું ગામ ભડિયાદર. ભડિયાદર. હા ભડિયાદર. ઉનાની બાજુમાં, એટલે અહીંથી ઉનાથી 10 કિલોમીટર થાય. જિલ્લો તાલુકો કયો આવે? ગીર સોમનાથ ને અમરેલી. અચ્છા અચ્છા. હા હા. તાલુકો? તાલુકો ઉના. અચ્છા, તાલુકો ઉના. હા હા. બરાબર. અને જિલ્લો ગીર સોમનાથ. હા ગીર સોમનાથ. બરાબર બરાબર. સોમનાથ. ગીર સોમનાથ. બરાબર બરાબર. સમજાય. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 30. 30 વર્ષ. હા 30 વર્ષ. તો તમારે સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ? નહીં નહીં નહીં, એવું કાંઈ થયેલું નથી. આ પહેલી વાર જ છે હજી. એવું છે એવું છે. હા હા હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. કામકાજ શું કરો છો તમે? હું અત્યારે કામકાજમાં હું કરું છું, હું કાપડની દુકાનમાં હું નોકરી કરું છું. અચ્છા, કાપડ મને દુકાનમાં છો. મારો 10,000 રૂપિયા પગાર છે. બરાબર બરાબર. હા હા. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું ભણેલો છે 10 પાસ. અચ્છા, 10 ભણેલા છો. હા 10 ભણેલો છે. બરાબર છે બરાબર છે. હા હા. તમે ભાઈ બહેન કેટલા? ભાઈ બહેન હું એક જ છે. ભાઈ બહેન કોઈ બીજું કોઈ છે નહીં. અમે 3 જણા અચ્છા જ છે. હું, મારું મમ્મી ને મારું પપ્પા. અચ્છા 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 અચ્છા. હા હા. બરાબર છે બરાબર છે. પછી મકાન બકાન તમારે? મારા મકાન 3 મકાન છે. 3 મકાન. હા. હા. એ પાછા એક નળિયા વાળું છે, 2 સ્લેબ વાળા છે. 2 સ્લેબ વાળા. હા હા. 3 વાપરો છો કે ભાડે આપેલું છે? નહીં નહીં, 3 મકાન આપણે વાપરીએ છીએ. એમ બાજુ બાજુમાં જ છે? આમ બાજુમાં છે. આવો. અચ્છા 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 અચ્છા. હા હા. બરાબર છે બરાબર છે. પછી આ તમે જે કમાવ છો, પણ 10,000 ની આવક થોડીક ઓછી ન પડે ભાઈ? હે? 10,000 ની આવક ઓછી ન પડે હાવ? એટલે મારા મમ્મી પપ્પા એ પાછા કમાય છે ને એમ. એ શું કરે? એ મધ્યમ ભોજનમાં જાય છે. મમ્મી પપ્પા બંને? હા બંને. બરાબર. એના કેટલો પગાર આવે? એ બેનો છે અત્યારે 600,000 રૂપિયા. 14-12 હજાર ઈ આવે. હા 6 દુ 12 ને 10,000 રૂપિયા મારો.
બરાબર છે બરાબર. ત્યાં જે હા કાપડની દુકાનમાં જાવ છો તે તમારા ગામમાં જ છે ભડિયાદરમાં? નહીં નહીં નહીં, ઉનામાં છે ઉનામાં. એમ તો તમે હું વાહન હું લઈને જાવ? હું અત્યારે બસમાં જાઉં ને બસમાં આવું છું. એવું છે. કેમ એટલે મારે ગાડી છે પણ મારું પણ એક્સિડન્ટ હિસાબે મને ગાડી નથી હાંકવા દેતા. સમજાઈ ગયું સમજાઈ ગયું. ના એ તો બરોબર છે, ખોટો સાહસ મને કરો કે ને. મને કે ભાઈ તું તારી સાઈડમાં જાતો, મને કે તું પાછળ કોઈ ઠોવા મારે વહી જાય તો અમારે શું કરવાનું ભાઈ કે. સાચી વાત છે, એક ના એક છો એટલે થોડીક ચિંતા હોય તમારી. એટલે જ ને. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે તમે કોઈ ભાઈ બહેન નથી, તમે એકના એક છો અને હા હા કાપડની દુકાનમાં નોકરી કરો છો. હા હા બરાબર છે બરાબર છે. હા હા. સમજાઈ ગયું. અને પપ્પા જે મધ્યાહન ભોજનમાં જે નોકરી કરે છે એ ગામમાં જ છે, કઈ જગ્યાએ? એ આપણે ફળિયા ધારી વિસ્તારમાં. અચ્છા, એટલે એ કેટલું થાય ત્યાંથી? એ હે ત્યાંથી 1 કિલોમીટર થાય. બરાબર છે બરાબર છે. હા હા સમજાઈ ગયું. એ રીતનું છે. હા હા. એમની તો આ 30 વર્ષની ઉંમર છે તો પછી ક્યાંય એમ કે જોવા ગયા તા હોય, તમને જોવા આવ્યો એવું થયું કે થયું જ નથી હાવ? નહીં નહીં નહીં, એવું કઈ શું જ નથી. આ પહેલી વાર બીજી છે. એવું છે એવું છે. હા હા હા. હા હા. બરાબર છે બરાબર છે. તમારે બ્રાહ્મણ સમાજમાં થોડુંક લેટ બહુ હોય એવું હોય? હા, અમારો લેટ હોય એટલે આમાં શું છે હિતેશભાઈ, આમાં બધું અમારા ગામમાં અમારે બ્રાહ્મણ સમાજની છોકરીઓ આમ બધું ભાગી જાય પણ કોઈ દેતા નથી હારા. લે 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 એવું હોય? હા હા હા. અરે અત્યારે બધું હાઈ-ફાઈ માગે, પાછા એમ કે પાછા ફોરવીલ બેહાડી પાછા ઓલી ઉનામાં ફેરવવા જોઈએ. હે તો ફોર વ્હીલ તો ફોરવીલ લઈ લઈએ, બીજું શું હોય કે એટલે કે મંગાતા હોય. ફોરું તો એટલે તમને કહું છું, ફોરું તો બાપાને ઘેરે ભાડે તો ક્યાંથી તમને બેહાડે. એટલે તો વાત છે યાર. હે હા હા એવી રીતે છે. હા હા. બરાબર છે આપણે બરાબર. આપણે પણ આપણે એવું નથી આપણે બ્રાહ્મણ સમાજની જોઈએ, આપણે કોઈ બી તમને સમાજ હાલ છે એમ. હે તમારે કોઈ પણ હા સમાજ હાલશે? હા હા બરાબર છે બરાબર છે. હા હા. સમજાઈ ગયું. તમારે કોઈ સમાજ હારે પ્રોબ્લેમ નથી? હા નહીં નહીં, મારે એકેય સમાજ હારે મારે પ્રોબ્લેમ નથી. તમ તાર આપણે કોઈ બી સમાજની આપણે છોકરી હાલ છે, ભલે તમ તાર એના પહેરાય કપડે તમ તાર આવે. હે તમારે કઈ હા, જોતું નથી? ને આપણે કાંઈ જોતું પણ નથી એનું. વાહ વાહ વાહ. હા, ઈ બરાબર છે. હા હા. હમ. બરાબર છે. ને આપણે તમારા નંબર ઉપરથી આપણે મેકવાનો છે વિડીયો. સમજાઈ ગયું. તમારા નંબર હા મૂકો. હા. નહીં નહીં, સમજાઈ ગયું. આપણે નંબર જાહેર નથી કરવો. આપણે નંબર જાહેર નથી કરવો. બરાબર છે બરાબર છે. તમ તારે મેં તમને પેલા ફોટા મેં મેકેલા છે તમને, એમ. હમ. એટલે તમ તારે ફોટો તમ તારે મેકજો. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મૂકશું આપણે અને કોઈ તમને સરસ પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી હા તમારું જે હા. આ ગામ છે એ છે કેવડું? ભડિયાદર. અમારું ગામ છે મોટું. હે મોટું ગામ છે. હા હા. બરાબર છે. કોઈ ગામમાં બી આમાં શું છે હિતેશભાઈ, કોઈ બી દીકરી આવીને હાથે લઈને હાથે પીવાનું હોય તો કોઈ ઘરમાં કોઈ તું કેવો નથી. હે કોઈ હા ઘરમાં કાંઈ કહેવાનું નથી, કારણ કે એકના એક જ છો તમે. હા, હું એકનો એક જ છું. બરાબર છે. એટલે એને કોઈ એને જાતનું એને કઈ નથી જવાનું નોકરી ઉપર કે નથી કઈ જવાનું, બસ ખાલી ઘર બાર હાસુ ને ખાલી ઘેર જમી કરીને મોજ શોખ કરે. બરાબર. ટૂંકમાં બધાય કમાવાવાળા તો ઘરમાં છે, કોઈ ખાવાવાળું નથી એમ. હા 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 બરાબર ને? એટલે જે વ્યક્તિ આવે ને બસ એને ખાઈને કામકાજ કરવાનું, બાકી કાંઈ હા બહાર જવા પણ નથી, કારણ કે કમાવાવાળા તમે 3 વ્યક્તિ છો. હા. અમે 3 વ્યક્તિ છે. સાચી વાત સાચી વાત છે. બરાબર છે બરાબર છે. હા હા ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને તમારે કોઈ પણ સમાજ હાલશે. હા હા બરાબર છે. પછી કોઈ છૂટું થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હા એવું હા. કોઈ હોય તો તો હાલે ખરું? હા તો તમ તો આપણે હાલે. બરાબર. કદાચ એકાદું સંતાન હારે હોય, દીકરો કે હા દીકરી, એવું તો હાલે? હા. તમ તારે એક છોકરો ખાલી હારે ન હોવો જોઈએ, બાકી બધી ભલે છોકરી હારે આવે. હા સમજાઈ ગયું. દીકરી હોય તો કેમ તમને એટલે કાંઈ વાંધો નહીં. કેમ એટલે છોકરાનું હું લઉં ને છોકરા વાળી હિતેશભાઈ, તો કેમ એટલે મારું ઘડીકમાં નથી આવતું તો એના છોકરા મારે ક્યાં પહોંચવા જવો યાર. ઈ અઘરી વાત કરી. સાચી વાત છે તમે. તમારું નથી મેળ આવતો, પછી છોકરો ભેગો આવે એને કેમ આપણે ગોઠવવું? એટલે જ ને એમ. ઈ વાત તમારી સાચી છે. હા હા દીપે દી સમય થોડોક નબળો આવતો જાય છે કે દીકરીઓ મળવી મુશ્કેલ છે. હા. એટલે એ વાત છે ને એમ. બરાબર બરાબર. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા હા બરાબર. હા હા. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશો અને તમને સારામાં સારું પાત્ર મળી જાય અને થોડીક આવક વધે એવું કરજો, કારણ કે 10,000 રૂપિયા એટલે થોડીક આવક કમાણી થોડીક ઓછી પડે. ભલે મમ્મી પપ્પા કામ કરે છે, પણ કાલ સવારે હા મમ્મી પપ્પા હોય છે ને, હા હા એની ધીમે ધીમે એનું શરીર હોય એ હા હા. કાયમ એની ક્ષમતા વધારે નથી હોતી. ધીમે ધીમે એની ક્ષમતા ઘટતી જાય, એટલે ધીમે ધીમે શું છે તમે થોડીક આવક વધે એવું થોડુંક કરજો, કારણ કે નહીં 10,000 એટલે અત્યારે
છોકરીઓ નોકરીઓ કરતી હોય ને એનો 15-20 હજાર પગાર હોય છે. હા હા અને તમે સારું એવું ભણેલા છો, 10 તો તમે ભણેલા છો, હા બરાબર છે. એટલે કોઈ સારી નોકરી મળે એવી કોશિશ કરવી. ભલે હા અત્યારે હા તમે જે નોકરી કરતા હોય કરવી, પણ હા સામે હા સામે બીજું સારું સારું ગોતતું રહેવું. કદાચ તમને ક્યાંય સારી નોકરી મળી જાય, બરાબર હા છે, ને એવી હા કોશિશ ચાલુ રાખવી, બરાબર છે. હા નહીં હું તો એવું ગોતું જ છું કે હા, એટલે બસ બસ. હું તો આ નોકરી હાથે કરતો જાઉં હા છું ને પાછું બીજું પાત્ર હું ગોતતો જાઉં હા, છું એટલે કેમ કહેવાનું શું છે મેં કે કીધું કોઈ વસ્તુ પરબારી બંધ ના કરી દેવી. નોકરી ધીમે ધીમે તમારે જ્યારે રજાનો સમય હોય ને, હા હા તમારે રજાનો સમય હોય ત્યારે ધીમે હા ધીમે હા ધીમે ક્યાંય સારી નોકરી હોય હા એવું હા ગોતતું રહેવાનું. એટલે શું છે કે થોડીક આવક વધે તો હા હા થોડુંક સારું રહે. કારણ કે હવે ધીમે ધીમે મોંઘવારી બહુ વધતી જાય છે. હા હા બરોબર છે ઓછી કમાણી પરવડતી નથી માણસને. 300 રૂપિયા એટલે કાંઈ થયું નહીં, સમજી લો. હા 330 રૂપિયા જેવું થયું રોજનું, હા બરોબર છે બરાબર છે. એટલે હા હા કહેવાનું શું છે કે હા હા થોડીક આવક વધે એવું કરવું, બરાબર છે. હા 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 ચોક્કસ ચોક્કસ ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો હા હા ઓડિયો મૂકશો ને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એવી આપણે આશા રાખીએ, હા બરાબર. હા 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 ભલે ભાઈ, ભલે, કાંઈ વાંધો નહીં. હો, હા હા ભલે ભલે હાજી હાજી. હા, હા જય માતાજી જય માતાજી, જય એ હા માતાજી. જય માતાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.